સપના ખાન વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની વકી થંડરસ્ટોર્મ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સામાન્ય વરસાદની વકી રહેશે, થંડરસ્ટોર્મ સાથે મધ્યમ વરસાદની આગાહી। आज के लिए जो फोरकास्ट दिया गया है, गुजरात स्टेट के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो गुजरात स्टेट के हैं जहाँ पे मतलब लाइट से मॉडरेट रेन होगी वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे। और जो विंड स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी। और जो गुजरात स्टेट के लिए आज थंडरस्टॉर्म के लिए येलो अलर्ट जारी किया गया है। नॉर्थ वेस्ट मध्य प्रदेश में लो साइक्लोनिक सर्कुलेशन बना हुआ था, वो कल ज़्यादा एक्टिव था, आज थोड़ा सा लेस मार्क हो गया है। फिर भी जो गुजरात स्टेट के ऊपर रेन होगी वो विंड जो प्रिवेल कर रही है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल कर रही है, जिससे अरेबियन सी से मॉइस्चर आ रहा है। इन कारण इन्हीं सब के कारण गुजरात स्टेट पे आज जो फोरकास्ट दिया गया है वो लाइट से मॉडरेट रेन पूरे गुजरात स्टेट के जितने भी डिस्ट्रिक्ट है वो हर डिस्ट्रिक्ट पे होंगे। તો વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે હવામાન ખાતા દ્વારા શું આગાહી છે। આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેના પર જો નજર કરીએ તો આજ માટેની જે આગાહી છે, આજે ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુર માટે પણ આગાહી છે। ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ માટે પણ આગાહી કરવામાં આવી છે। ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આજે। મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ માટે પણ આગાહી છે। ગાંધીનગર માટે પણ આગાહી છે। અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા માટે પણ આગાહી કરવામાં આવી છે। અન્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ પડી શકે છે। બીજી તરફ જૂનાગઢ, રાજકોટ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના રહેશે। બીજી તરફ પોરબંદર માટે આગાહી કરવામાં આવી છે। જામનગર, મોરબી, કચ્છ અને દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારમાં આજે વરસાદ રહી શકે છે। તો 15 તારીખ માટે પણ આગાહી કરવામાં આવી છે। આજની સાથે સાથે કાલે પણ વરસાદ વરસશે। કાલે ક્યાં વરસાદ વરસશે તેના પર જો નજર કરવામાં આવે તો જે વિસ્તારો છે એમાં દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ છે। ડાંગ માટે આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી માટે આગાહી કરવામાં આવી છે, એટલે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વરસાદ વરસી શકે છે। અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબી માટે પણ આગાહી કરવામાં આવી છે। આવતીકાલે આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। બીજી તરફ 16મીએ ક્યાં વરસાદ વરસશે, 16મી માટે ક્યાં આગાહી છે તેના પર જો નજર કરીએ તો 16 તારીખે દાહોદમાં વરસાદ વરસી શકે છે। તાપીમાં, ડાંગમાં, દાદરાનગર હવેલીમાં, દમણમાં, વલસાડમાં અને નવસારીમાં પણ 16 તારીખે વરસાદ વરસી શકે છે। અન્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભાવનગર માટે આગાહી છે, અમરેલી માટે આગાહી છે, ગીર સોમનાથ માટે આગાહી છે, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ 16મીએ વરસાદ વરસી શકે છે। બીજી તરફ મોરબી, દેવભૂમિ દ્વારકામાં પણ 16મીએ વરસાદ વરસી શકે તેવી સંભાવના છે। સાથે સાથે 17 તારીખ માટે પણ આગાહી કરવામાં આવી છે। 17મીએ ક્યાં વરસાદ વરસશે તેના પર નજર કરીએ તો 17મીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ વરસાદ વરસી શકે છે, જેમાં ડાંગનો સમાવેશ છે। દાદરાનગર હવેલી, વલસાડ, દમણ અને નવસારી માટે આગાહી કરવામાં આવી છે। अन्य महत्वपूर्ण समाचारनी बात करिए। सूरतथी सूरतना रहवासी 8 लोग नर्मदा नदी में डूब्या। सूरतना 8 प्रवासीओ पोईचा आव्या हता। नदी में नहावा पड़ता 8 लोग डूब्यानी माहिती। 3 बाळको सहित 8 लोग पानी में डूब्या छे। स्थानिकोए एकने बचावी लीधा छे, ज्यारे अन्योनी शोधखोळ यथावत छे। तो मूळ अमरेलीना वतनी अने हाल सूरत में रहता आ प्रवासीओ पोईचा आव्या हता, ज्यां आ बनाव बन्यो। हाल में राजपीपळा टाउन पोलीस, राजपीपळा नगरपालिकाना फायर फाइटरो पहोंच्या छे। 3 बाळको 15 થી 17 વર્ષના હોવાનું બહાર આવ્યું છે। તો નદીમાં નહાવા પડ્યા હતા તમામ। તો વધુ માહિતી માટે સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જે રીતે સમગ્ર બનાવ સામે આવ્યો છે દીપક, અને અત્યારે પણ શોધખોળ કરવામાં આવી રહી છે, સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, શું અપડેટ્સ છે આપની પાસે દીપક?
બિલકુલ વાત કરીએ તો જે આજે બપોરે 12:50 પછીનો જે સમય હતો અને જે સમયમાં હું તમને બતાવવા માંગીશ કે જે સુરતના જે અમરોલીના વતની હતા પણ સુરત હાલ રહેવાસી છે અને સુરતથી સીધા જેઓ પોઈચા ફરવા આવ્યા હતા અને ફરવા આવ્યા બાદ જે લોકો નદીમાં નાહવા પડ્યા હતા હું તમને આજે પણ દ્રશ્યો બતાવીશ. અત્યારે હાલ પણ જે ન્યૂઝ 18 ગુજરાતી એક્સક્લુઝિવ જોઈ શકો છો કે જે આ નાવડી છે આ નાવડીમાંથી લોકોની શોધખોળ ચડી રહી છે. જે 8 વ્યક્તિ નાહવા પડ્યા હતા જેમાં 2 વ્યક્તિ પહેલા પડ્યા પછી જેના બચાવવા જતા લગભગ 8 જેટલા વ્યક્તિ દુબાઈ એમાંથી એક વ્યક્તિને સ્થાનિક નાવિકોએ બહાર કાઢ્યા છે અને આ સ્થાનિક નાવિકોએ બહાર કાઢતા લગભગ 7 જેટલા હજુ પણ લાપતા છે. જો કે પોલીસ નર્મદા પોલીસ અહીંયા ગાડી ખડે પગે આવી ચૂકી છે અને કહી શકાય કે જે વારંવાર આવા ઘટના બને છે ત્યારે ઘટનાઓમાં જે લગભગ ગયા સાલ પણ 5 જેટલા ડૂબાઈ ગયા હતા ત્યારે એમની પરિવાર સાથે આપણે વાત કરીએ. બેન, કોણ છે તમારા અને ક્યાં ડૂબાઈ ગયા અને કેટલા વ્યક્તિ છે અંદર? અમારા બાજુના હગાવાલા જ છે. એક ઘરના 4 વ્યક્તિ, એક 3 છોકરા અલગ અલગ છે ને એક ભાઈ છે આ કાઢ્યા એનો ભાઈનો છોકરો નાનો 10 વર્ષનો. ખાસ કરીને કઈ રીતે તમે અહીંયા આવ્યા હતા અને કઈ રીતે ડૂબાયા? અમે અહીંયા નાવા આવ્યા હતા સપ્તાહ કરી કાલો ઘરની ફેમિલી આપણે નાઈ આવીએ તો 6 છોકરા ને એક ભાઈ ઉપાપા કેળા ખાતા હતા ખેસાઈ ગયા. એક ભાઈએ ઘણો જોર કર્યો પણ દીકરાની એનું હૃદય બેસી ગયું એને કાઢીને જવા નાખે. એક માઇન્ડ અડધે આમાં લેવા ગયા હાથમાં આવ્યા. એક ભાઈનો આબાદ બચાવ થયો છે, કઈ રીતે બચ્યો છે અને કેટલા હજુ અંદર કેટલા નાના મોટા છે અંદર? 18 થી માંડીને તે 10 વર્ષ સુધીના છોકરા 6 ને એક ભાઈ 30 વર્ષના. 7 જણા અંદર ગયા. તમે કેટલા વાગે પૂછા નદીમાં આવ્યા હતા? પૂછા આવ્યા હતા અને કઈ રીતે આવ્યા હતા? શું કરવા ખાસ? લગભગ 10:30 11 આવ્યા હતા. અહીંયા નાત હતા આગળ બેઠા બેઠા. હવે કેમીના ઉભા અમે આ બાજુ અને આ બાજુ બધા કેળા કાઢતા બધા ઉભા બસ ખેંચાઈ ગયા. અત્યારે તમારી જોડે પ્રશાસન છે કે નહીં? શોધખોળ શરૂ છે કે કેમ? અને અન્ય જોડે એક વ્યક્તિ જોડે વાત કરીએ ખાસ એમની શોધખોળ શરૂ છે કે કેમ? હું એમને જોઉં છું. શોધખોળ ચાલુ છે. હજુ શોધખોળ ચાલુ છે. બિલકુલ, તમે સાંભળ્યું તેમ કે જે સુરતના જે વ્યક્તિ છે જે વતનીઓ લગભગ 7 જેટલા હજુ અંદર લાપતા છે અને જેની શોધખોળ શરૂ છે ત્યારે કહી શકાય કે હાલ જે અહીં સ્થાનિક પોલીસ તો આવી ચૂકી છે પરંતુ હજુ તરવૈયા નથી આવ્યા. એનું કારણ એ છે કે આરડીઆરએફની જે ટીમો છે એસડીઆરએફની ટીમો છે એ હજુ સુધી પહોંચી નથી. જી બિલકુલ દીપક, ચિંતાની વાત એ પણ છે કે 3 બાળકોનો પણ સમાવેશ છે આ 8 લોકોમાં, જેમાંથી એકને બચાવવાની અત્યારે વાત થઈ રહી છે. આપ એ પણ કહી રહ્યા છો કે તરવૈયા હજુ સુધી નથી આવ્યા. આ પ્રવાસન સ્થળ છે દીપક, શું અહીં કોઈ સેફટીના સાધનો અથવા તરવૈયાઓ ત્યાં મોજૂદ હોય છે અથવા એવા કોઈ બોર્ડ લાગેલા હોય છે કે અહીંયા આગળ ન જવું? કારણ કે આ પ્રકારની જગ્યા ઉપર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ખાસ વાત કરીએ તો જે આ પોઈચા ઘાટ છે ને પોઈચાથી સામે કિનારો જે પડે છે ડભોઈ એટલે વડોદરા જિલ્લામાં આવે છે પરંતુ જે પોઈચા ઘાટની જે વડોદરાની ઘટના બન્યા બાદ જે નાવિકો છે એ નાવડીઓ બંધ કરી દેવામાં આવી છે જેને લીધે આ મોટી ઘટના બની હોય હાલ એવું લાગી રહ્યું છે. કારણ કે જે નાવિકો હતા એ અહીં કોઈ હતું નહીં પરંતુ સ્થાનિક નાવિકો જે નજીકમાં રહેતા હોય જેઓ લોકો દોડી આવી અને એકને તો બચાવ કર્યો છે પરંતુ હાલ સ્થાનિક તંત્ર દ્વારા નાવિકો અને તમામ નાવડીઓ બંધ કરી દેતા મોટી ઘટના બની છે. જો નાવિકો હોત તો એમનો જીવ બચી શકત. અત્યારે 7 જણા જે છે એ લાપતા છે. આપણે એક નાવિક સાથે વાત કરીએ કે ખાસ જે નાવડીઓ બંધ કરી દેવામાં આવી છે જેની આ મોટી ઘટના કહી શકાય કે અને જે પ્રવાસી હતા તેમની ઘટના કહી શકાય. જે આ નાવિક છે તેમની સાથે વાત કરીએ. તમારી નાવડી કેટલા સમયથી બંધ છે અને આ ઘટના કેવી રીતે બની? હેલો, કેટલા સમયથી બંધ છે? ચાણોદની નાવડીઓ બધી બંધ જ છે સાહેબે. હવે ગયા હતા રાજપીપળા જિલ્લામાંથી પણ ના પાડેલી કઈ કરી આવવાનું નહીં એટલે બધી બોટો ટોટલી બંધ જ છે. આ ઘટનામાં તમે જે એક વ્યક્તિનો બચાવ કર્યો છે કઈ રીતે બચાવ કર્યો છે? કેટલા વ્યક્તિ હજુ અંદર છે? એટલે અમે સામેના કિનારેથી જોયું ચાણોદના કિનારેથી કે અહીં ઘરે 2-3 જણ ડૂબે છે. 2 જણ દેખાતા હતા પછી અહીં ઘરે આવીને 1 જણ બચી ગયો છે. બીજા 7 એમના કહેવાથી 7 જણ અંદર પાણીમાં છે. બિલકુલ, નાવિકની વાત પણ આપણે સાંભળી કે જે 7 લોકો છે હજુ પણ લાપતા છે. એટલે કહી શકાય કે જે આ જે ઘટના છે મોટી ઘટના છે જે વડોદરા ઘટના બાદ આજે નર્મદા જિલ્લામાં બની છે. જી દીપક, હું એ પણ જાણવાનો પ્રયાસ કરવા માંગુ છું જે પ્રકારથી આપણે અત્યારે વાત કરી નાવિક સાથે કે 4 દિવસથી નાવ બંધ છે. વડોદરાની ઘટનાને પણ આપણે યાદ કરી રહ્યા છે. 4 દિવસથી નાવ કેમ બંધ હતી? અહીંયા સેફટીની શું સુવિધા હતી? પ્રવાસીઓ આટલી મોટી સંખ્યામાં આવે અને કોઈ ડૂબી જાય તો અહીંયા સલામતીની શું વ્યવસ્થા છે એ પણ જાણવાનો પ્રયાસ કરશો.
બિલકુલ ખાસ વાત કરીશ તો હું તમને બતાવવા માંગીશ કે જે આ નાવિકો છે સ્થાનિક નાવિકો છે અને અત્યારે જે તરવૈયા છે તરવૈયા જે નાવિકો છે એ જ લોકો એની શોધખોળ કરી રહ્યા છે કારણ કે જે નાવડી જે વડોદરાની ઘટના બન્યા બાદ જે નાવડીઓ છે જે જિલ્લા કલેક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવી છે એટલે અહીં કોઈ નાવડીવાળા જે નજીકના જે છે એ અહીં હોતા નથી અને જેને લઈ આ જે પ્રવાસીઓ છે જે નાહવા પડતા હોય છે અને જેને બચાવવા માટે કોઈ તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા એટલે અહીં આગળ બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા કે કોઈ નાહવું નહીં પડ્યું પરંતુ જે વાત એ છે કે જે તંત્ર પણ છે જેની નિષ્કાળજી કહી શકાય કે જે અહીં ખડે પગે રહેવું જોઈએ તે રહેતા નથી કારણ કે જે ડુબાણ વિસ્તાર છે આ મોટો ડુબાણ વિસ્તાર અહીં ગણવામાં આવે છે જી દીપક, જે વાતો અહીંયા સામે આવી રહી છે કે અહીંયા નાવ બંધ હતી, તંત્ર દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, સ્વાભાવિક રીતે પ્રવાસીઓની પણ જવાબદારી બને છે પરંતુ સાથે સાથે તંત્રની પણ જવાબદારી બને છે આવા સ્થળોમાં લોકોની સલામતી છે તેની સુવિધા રાખવામાં આવે. બીજી તરફ આપ કહી રહ્યા છો કે તરવૈયા પણ અત્યારે નથી, સ્થાનિક તરવૈયા લોકો અહીંયા બચાવી રહ્યા છે. આ ઘટના કેટલા વાગે બની હતી અને તંત્રની કઈ મદદ અત્યારે પહોંચી છે એ પણ જણાવશો દીપક? હા બિલકુલ, ખાસ કરીને હું તમને બતાવીશ કે જે માત્ર જે નર્મદા જિલ્લાની પોલીસ તંત્ર જ અહીં આવી ચૂકી છે. પોલીસ તંત્ર દ્વારા જ ખાલી સિક્યોરિટીને પરંતુ જે ફાયર બ્રિગેડની ટીમ જોઈએ, એનડીઆરએફની ટીમ જોઈએ એ અત્યાર સુધી અહીં નથી આવી ચૂકી. એનું કારણ એ છે કે જે ઘટના 12:50 બની છે અને 12:50ની ઘટના અત્યારે લગભગ 2 વાગ્યા છે એટલે 1.5 થી 2 ગાળા જે 2 કલાકનો જે સમય ચૂક્યો છે પરંતુ હજુ તંત્ર જે એમની નિંદ્રામાંથી જાગ્યું નથી અને કોઈ પણ જાતની અહીંયા કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે કહી શકાય કે પ્રવાસીઓ તો ભલે ભૂલમાં નાહવા પડે છે પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ કાળજી ના લેવાતા આજે આ ઘટનાઓ બની છે. જી દીપક, બિલકુલ 2 કલાકનો સમય વીતી ગયો છે અને હજુ પણ પાણીમાં જે તમામ લોકો છે તેમને શોધવામાં આવી રહ્યા છે. તમે હવે અંદાજો લગાવો કે પરિવારની અત્યારે શું હાલત હશે કારણ કે 3 બાળકોનો સમાવેશ થયો છે અને સાથે સાથે આપ એ પણ જણાવી રહ્યા છો કે તરવૈયા તો નથી પહોંચ્યા, સ્થાનિક તરવૈયાઓ બચાવી રહ્યા છે. હવે આવી રીતે કઈ રીતે બચાવશે લોકોને એ પણ એક સવાલ બને છે ને તંત્ર માટે. જી બિલકુલ, તમને હું જ બતાવવા માંગીશ કે ખાસ કરીને જે પરિવાર છે પરિવાર અહીંયા છે અને પરિવાર પર જાણે આપ ફાટી ચૂક્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જે લોકો ડૂબ્યા છે એ ડૂબવાના જે લગભગ 7 જણા છે એ હજુ પણ લાપતા છે. આ હું તમને બતાવીશ કે એમના પરિવાર જ છે, એમની સાથે પણ આવેલા હતા અને એમની સાથે જ રહ્યા છે અને જે લોકો જે પરિવાર જે અહીં છે એ લોકોના માથે હાથ ફાટી ચૂક્યો છે કારણ કે લગભગ 7 જેટલા લોકો હજુ લાપતા છે. અને ખાસ વાત કરીએ તો જે અહીં સ્થાનિકો તરવૈયા છે તરવૈયા અને જે સ્થાનિકો છે તે જ છે પરંતુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને તંત્ર દ્વારા કોઈ પણ તરવૈયાને અહીં મોકલવામાં નથી આવ્યા, નથી ફાયર બ્રિગેડની ટીમ આવી, નથી એનડીઆરએફની ટીમ આવી, માત્ર પોલીસ જે છે પોલીસ જ પહોંચી છે. એટલે કહી શકાય કે જે તંત્રની નિષ્કાળજીને કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. એટલે સીધો આરોપ જે સ્થાનિકો છે અને જે લોકો પરિવાર છે જેઓ તંત્ર પર કરી રહ્યા છે એ લોકોની પણ માંગ છે કે વહેલી તકે અહીં આગળ હજી એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમો આવે તો તેમના જે લોકો 7 જણા જે લાપતા છે જે મળી શકે. જી બિલકુલ દીપક, આશા રાખીએ કે તંત્ર છે જલ્દી પહોંચે ને જલ્દી મદદ મળે. આભાર સમગ્ર માહિતી બદલ. નદીમાં નાહવા પડતા 8 લોકો ડૂબ્યા છે ને જે મદદ મળવી જોઈએ હજુ સુધી તે નથી મળી રહી, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.